श्रीमद् करुणा सागर महाराज की कैवल सतकेवल साहिब। ओम प्रथम प्रणाम धाम जेनु सकल पराप सरले जाकी शक्त व्यक्त ब्रह्म धर जय जय कैवल सर्व कीर्तारन अखिलानंदय वि रन लोक चतुर्दश फन करन सुधारन विविध भात्य गुण ग्रंथ वृंद विधि अलग उदाहरण अगणित पाक्ष वसुतम पद परम अलंग सलंग एक जाने न मरम हंस निवासन पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति प्रकृति बिनो धन्य पुरुष पलक में आन्य धाम पति देव युगल तब देवन के देव हो तुम कैवल प्रौढ़ पद मल जय करुणामय आद्य परापर ग्रंथ करण स्वर मंगला धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो लोक असंख्य उत्पन्न गति सप्तदीप सुरधाम सो सब ग्रंथ में भाख्य हो विविध भात्य गुण ग्राम सकल भिन्ना गति अर्थ बोध शुभ सार कहे संशय हरन भव पार। जय 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 समय का सतकेवल साहिब सतकेवल साहिब सतकेवल साहिब कैवलम चिदेनम वेनम अमोहम अमस्तो निरालम नयति निर्णेयम प्रणायम जपेनम जपायम मनाति मगोयम
જહાનમ ધાતા વિનય જે કરોતિ વિધેવૈ વેદાંતમ સુનાતિ સનાતમ અગાધમ બહોર્ધમ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. આજે અમારા ઈશ્વરભાઈ મૂળ તો જુલાસન, એમની ઈચ્છા થઈ કે એક સત્સંગ પારાયણનું આયોજન કરવું. એને વળી આપણો પ્રવાસ અહીંયા ગોઠવાયો અને અગાઉથી એક દિવસ પણ નક્કી થયો અને દિવસ ધીમે ધીમે પાછો આજે આવી ગયું એમ. અને દિવસે તમે બધા પણ આવી ગયા. આમ તો આપણે ત્યાં અત્યારે પંચાંગની દ્રષ્ટિથી ચતુર્માસ ચાલે છે અને ચતુર્માસમાં પાછો શ્રાવણ, એક શ્રાવણને તો આપણે ઓળખીએ છીએ, વાંધરા મા બાપના દીકરાનું નામ હતું. આમ તિથિ, દિવસ, વાર, મહિનો એની જે ગણતરી છે એ આપણે ત્યાં ખગોળ વિજ્ઞાનને આધારે કરવામાં આવેલી છે. ખગોળ એટલે જેમાં 3 વસ્તુ મુખ્ય હોય: પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર. અને એના આધારે આખી આપણા વર્ષની ગણતરી, અને એ ગણતરી પ્રમાણે અલગ અલગ મહિનાઓની વ્યવસ્થા. અને એ મહિનાની વ્યવસ્થા એ પાછી એની સાથે જોડાયેલું હોય ઋતુચક્ર. એક આપણું આખી જે પ્રક્રિયા થાય છે, આપણે દિવસ રાતથી મળીને, મહિનાથી મળીને બધી, એમાં 3 જ વસ્તુ કારણભૂત છે: પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય. એના આધારે જો મહિનો આપણે ચંદ્રના આધારે ચાલે ને વર્ષ આપણું સૂર્યના આધારે ચાલે. વર્ષના 12 મહિના, તો 12 મહિના એટલે 12 રાશિ. જુઓ છે કે નહીં બધા? અત્યારે તો કંઈ જોવા, હું તો આમે માનું કે જોવાની જરૂર નથી. ઘણા બધા આગ્રહ કરતા હોય છે રાશિ પ્રમાણે નામ પાડો. હવે તો નામ બધા સરસ પાડે છે લોકો. અમે કન્ફ્યુઝ થઈ ગયા અમે વખત કે છોકરો કે છોકરી. અને તેમે પાછા એવા પસંદ કરે કે જે આપણી સંસ્કૃતિ સાથે, કલ્ચર સાથે કશોય મેળ ના પડતો હોય. ખબર નહીં આપણા લોકોની આ ઈચ્છા કેમ છે કે આપણને આપણા નામો ગમતા જ નહીં. કહો તો ઇટાલિયન લઈ આવીએ, કહો તો અરબી લઈ આવીએ. પણ રાશિ પ્રમાણે નામ અથવા રાશિ પ્રમાણે જ બધા ગુણ હોય છે, એમાં ઇતિહાસ તરફ નજર કરીએ ને તો દમ નથી. કે રામ અને રાવણની એક જ રાશિ હતી.
કૃષ્ણ અને કંસની પણ એક જ રાશિ હતી, પણ અમે એક રાશિ ને એક સારા. રાશિ પ્રમાણે ગુણ ધર્મ આવતા હોય. ઘણી વખત નામ પ્રમાણે ગુણ ના હોય. જો કે અત્યારે તો ગુણવાળા નામ જ નથી હોતા. ઘણી જગ્યાએ જોઉં કેટલા બાળકોના નામ પૂછું ને પછી પૂછું કે કંઈ મિનિંગ ખરો આનો, આમ કહી દે. મહિનો આપણો ચંદ્ર ઉપર ચાલે છે, નક્ષત્ર ઉપર. નક્ષત્ર 27, મહિનાના દિવસ 30. એટલે નક્ષત્રની ગતિ પર આપણો મહિનાની ગણતરી છે. એટલે આપણા હમણાં જ ગયું ચંદ્ર સૂર્યગ્રહણ ગયું કે ખબર છે? કેટલાય જોયું હતું? અહીં નથી દેખાયું ને? બરાબર છે. ભારતમાં પણ નહોતું દેખાયું, પણ હતું એટલી તો ખબર હતી ને. તો એ દિવસે દેવ પૂજા કે એવું બધું કર્યું હતું કે રહેવા દીધું હતું? કેટલા કે અમે તો રાખી જ નહીં કે રહેવા દેવું પડે, કાઢવું પડે. આપણે ત્યાં અમુક વસ્તુને સૂતક કહેવામાં આવે છે. આને ધનાર કહો અને મકર રાશિ ચાલતી હોય ત્યારે પણ એને સૂતક કહેવાય. આવું ગ્રહણ આવે તો એને સૂતક કહેવાય. ઘરમાં કોઈકનો જન્મ થાય તો પણ સૂતક કહેવાય, અને કોઈનું મૃત્યુ થાય તો પણ સૂતક કહેવાય. આમ તો તમને બધા તો અહીંયા તમારો વ્યવહાર બધો અંગ્રેજીમાં ચાલે છે. હું તમને પૂછું, સૂતકનું અંગ્રેજી શું કંઈ શોધ્યું? કોઈને ખબર હોય તો કહેજો. જડ્યું 2019માં ખબર પડી, ક્વોરન્ટાઇન. સૂતકનો અર્થ થાય ક્વોરન્ટાઇન. જે સૂતકમાં હોય એને અડાય નહીં, એના ઘરમાં જવાય. તો જે ક્વોરન્ટાઇન હોય ને એવું જ હોય ને આપણે, કે એને અડાય નહીં. અને 2019ની સાલ તો એવી ખબર પડી ગઈ કે મચ્છર તો કરડે તો રોગ થાય, અને માણસ તો એવું કે અડે તો થઈ જાય. એટલું બધું સૂતક હતું. તો સૂતકનો મતલબ આ છે, બીજું કશું જ નથી. એટલે આપણે એટલા માટે એ સૂતકની વાત ગણતા હતા કે ભાઈ એનાથી કોઈકના તો પહેલાં મૃત્યુ થયું હોય, કોઈ રોગથી થયું હોય. એ વખતે આપણે એટલું બધું સેનેટાઇઝેશનની પ્રક્રિયા નહોતી. બધું ઘર કે વ્યક્તિઓ કોઈ હાઇજેન એમાં કોઈ માનતા નહોતા, અથવા વ્યવસ્થા નહોતી. એવા સંજોગોમાં અમુક દિવસ સુધી એવા વ્યક્તિઓથી દૂર રહેવું, બસ વિજ્ઞાન આટલું છે. પણ એ રોગ હોય કે આભડછેટ હોય, આભડછેટમાં પાછું એવું માનતા હતા ને, પણ એ બધું માણસને લાગુ પડે, ભગવાનને લાગુ ના પડે, એટલું યાદ રાખવાનું. આપણને કદાચ કોઈક અડી જાય તો આપણે અપવિત્ર થઈ શકીએ, પણ ગુરુ મહારાજ કે ઈષ્ટદેવ ના અપવિત્ર થાય, કે એ તો એમને અડવાથી અપવિત્ર હોય તે પવિત્ર થાય. નાનદાસજી મહારાજે વાત કરી છે, ધરત ધ્યાન પાવન કરન, મંગલ કરણ વિઘન હરન, ધરત ધ્યાન પાવન કરન. આપણા ગુરુ મહારાજ આપણા ઈષ્ટ તો મંગળ કરનારા છે, પાવન કરનારા છે. પણ પછી આપણે એમ કે ભગવાન અભળાઈ જાય. કેટલીક વખત આપણે એટલી બધી માન્યતાઓ નીચે લાવી દીધી. અમારે ત્યાં અમુક પ્રકારના લોકો ગ્રહણ હોય ને ત્યારે જે મસાલા કે એવું તેવું જે હોય એ પણ ખબર તમને
નાખી દેવું પડે. પણ કયું નાખી દેવું પડે? રોજ વાપરતા હોય ડબ્બામાંથી, બાકી પેલું જે ભરેલું હોય ના નાખે. મોટો સ્ટોક હોય એ અભડાય નહીં, ધ્યાન રાખજો. પરચુરણ અભડાય, મોટી નોટો હા હે. વર્ષો પહેલાં મેં એક વખત એક ફિલ્મ જોયેલી, તમે પણ જોઈએ છે. બેન એક માજી બહુ અભરશેટમાં માને છે, એના નોકરને આતે, એટલે પેલો પૈસા આપે છે તો પૈસા પર આમ પાણી છોટીને પછી લે છે, પણ નોટો પર નથી છોડતા. એટલે પેલો આમ જોવે છે કે શું જોવે ખબર નહીં પડતી કે સરકારી કાગળ ના અભડાય. એ પછી બીમાર પડ્યા ત્યારે એમને બ્લડ ચડાવવાનું થયું. એટલે પેલા કહ્યું કે બા આમાંથી તો કોઈનું બ્લડ તમને ચડાય એમ નથી, પણ આપણો માળી જે હરિજન છે એનું બ્લડ ચડે, પણ એ તો તમે અભડાઈ જાઓ તો પછી તકલીફ પડે, એટલે હવે છેલ્લા પ્રણામ. ના કહેશે એવું કશું ને તો મય જઈને પછી બધું અભડછેટ જતી રહી. એટલે આપણું અભડછેટ એ સગવડિયું હોય, સગવડતા વાળું. એટલે નાનો મસાલાનો ડબ્બો હોય એમાં બધા મસાલા ગ્રહણના દિવસે બગડી જાય, પણ મોટી બરણીઓ ભરેલી હોય એમાં. તો હું મહિનાની વાત કરતો. આમ તમે કદાચ એમ કહો કે આજ તો હો કેવો સરસ પ્રસંગ થયો, ચતુર્માસ ચાલે છે, એમાં પાછો શ્રાવણ મહિનો, એમાં પાછો સુદ પક્ષ. 2 દિવસ પહેલાં સુદ બીજ ગઈ, આપણે સુદ બીજને પરમ ગુનો પ્રગટ દિવસ માનીએ. પણ હું ઘણા બધાને કહેતો હોઉં છું કે ભાઈ પવિત્ર તે કહેવાય જે દિવસે પવિત્ર કામ થાય. આપણે બધા તમે રવિવારને ઓફ ડે કહો, બાકી તો જૂના સમયમાં કહેવાતું રવિવાર સન્ડે ઇઝ હોલીડે. એટલે હોલીનો અર્થ એવું થાય ને કંઈક પવિત્ર. હા, કંઈક એ દિવસે લોકો ચર્ચમાં જતા હોય છે. આપણા દેશમાં રવિવાર એટલે પહેલાં જ્યારે થિયેટર હતા ત્યારે બ્લેક ટિકિટ ડે કહેતા હતા લોકો. સમજ પડે છે? જે અમદાવાદમાં રહે છે એમને ખબર હશે. એ દિવસે ટિકિટો બ્લેક થાય. તો જે દિવસે તમે શુભ કાર્ય કરો, પ્રાર્થના કરો, પૂજા કરો, સત્સંગ કરો કે સેવાનું કાર્ય કરો, એ દિવસ તમારા માટે પવિત્ર છે. બાકી કશું પવિત્ર કામ એટલે કશું સારું કામ ના કરો તે બધા દિવસ તમારા માટે ગ્રહણ જેવા સમજવા. તો આજે હું તમને બધાને કહું પવિત્ર દિવસ શ્રાવણ મહિનો છે એટલા માટે નહીં, સુદ પક્ષ છે એટલા માટે નહીં, પણ આજે કંઈક આપણે ભેગા થઈને પરમગુણા જ્ઞાનની વાતો સાંભળીશું. મારા આવતા પહેલાં થોડા ભજન ગાયા, પણ ભજન ગાયા કોણ કોણ ગાતું હશે ભજન? મને લાગે બહેનો જ ગાઈ હશે. ભાઈઓને ભજન ગાતો આવડે? આવડે? ના ના ના, ભજનીઓ તમને ભજન ગાતો ના આવડે ને એટલે તમને ભજનીઓ સાંભળવા પડે બહેનોનો. સમજો? ભજન મનને જે ઉપદેશ છે, જેમ માનો કે હું અહીં કઈ વાત કહું એમાં સત્સંગની જ વાતો આવશે, એની જ વાતને પોએમમાં પદ્યમાં ગોઠવીને કહો એટલે ભજન કે પદ થાય. પદ ભજન. તો એ પદ હાજર આપણને યાદ રહે, વાક્યો યાદ ના રહે. યાદ રાખો. હમણાં ગઈકાલે જ અમારી કવિતાની ચર્ચા થતી હતી. તો એ કવિતા જે છે એ પંક્તિઓ યાદ રહે જેવી છે, કારણ કે કવિતા છે એટલે. બાકી હિસ્ટ્રીની બુક પણ વાંચીએ છીએ એટલે એઝ ટુ એઝ
એવું જેવો લખ્યો છે એવી હિસ્ટ્રીની બુકમાંથી કશું યાદ ના રહે. એની કવિતા બનાવી દીધી તો યાદ રહે. દાખલા તરીકે કવિતા, હિસ્ટ્રીની વાતમાં કવિતાની વાત કરું તો તમે જીજાબાઈનું હાલરડું સાંભળ્યું હશે. જૂના લોકોએ કોઈ સાંભળેલું? જીજાબાનું હાલરડું કેટલાને ખબર નહીં હાલરડું શું છે? કે હાલરડું જ નહીં હોતું તો હાલરડું ક્યાં રહ્યું પછી રહે છે? જીજાબા એટલે છત્રપતિ શિવાજીના મા, એમની માતા. અને મોગલોને દક્ષિણ ભારતમાં જતા રોકવાનું કામ શિવાજીએ કરેલું. ને તો આખા દેશમાં મોટાભાગના રામ જન્મભૂમિ વિજયમાં બધા મંદિર તૂટી ગયા હોત, પણ દક્ષિણના મંદિરો નથી તૂટ્યા. ઉત્તર ભારત કરતાં પણ દક્ષિણના મંદિર મોટા અને ધનાઢ્ય હતા. જેટલા આપણા મંદિરો તૂટ્યા છે એનો મોટા ભાગનો એરિયા એ ઉત્તર ને મધ્ય ભારત જ છે, મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી. પછી નીચે તમે જાઓ તો ખાસ મંદિરો તૂટવાનો ઇતિહાસ નહીં મળે આપણને. અને એની પાછળ લોકો એમ કે શિવાજી, એ કહેવત બનાવી દીધી કોકે, શિવાજી હોતે તો સબકી સુન્નત હોતી, એમ કે. ખબર પડે છે આ કહેવતમાં? એને બધા મુસલમાન થઈ ગયા હોત એમ. એ શિવાજી નાનું બાળક હોય છે ત્યારે પારણામાં એની મા જીજાબા ઝુલાવે છે અને આખી કવિતા બને ગઈ. એ કવિતામાં મા કહે છે, બેટા પઢી લો, અત્યારે તમારો ટાઈમ છે. પછી તો હાથમાં તલવાર હશે ને કટાકટ થતી હશે, ખાવાનું ઠેકાણું નહીં પડે, સુવાનું તો ક્યાંથી પડે. એ બધી વાતો જીજાબાઈ માતા શિવાજીનાને પારણામાં, તમને બધાને જેને કહું છું કે અત્યારે તો બહુ સરસ છે આ કવિતા, શું ગૂગલમાં મૂકી દેજો, જીજાબાઈનું હાલરડું, આખી કવિતા આવી જશે. એક મા પોતાના બાળકને કેવી રીતે તૈયાર કરે છે. ત્યાર પછી આખી વાત જ બદલાઈ ગઈ. બધી માઓ છોકરાને તૈયાર કરવાની છે કે હમણાં અમારાથી જ બીવડાવવા માંડી, બાવો આવશે એટલે ખાલી એ બાવો આવશે. શિવાજીમાં તો એ કવિતા તો આપણને આજે યાદ છે કે આપણે તો જે દેશમાં ભણીને આવ્યા છે એમાં તો સિલેબસમાં ગુજરાતી ભાષામાં ભણવા આવ્યું હશે. આપણી ટેક્સ્ટ બુકમાં હતું ગુજરાતીની. એટલે ભજન એક એવી વસ્તુ છે કે જેમ તમને પંક્તિમાં ઉપદેશ યાદ રહે. તમે એકલા હો ત્યારે ગંગણાઈ શકો, મનમાં બોલતા હો. અહીંયા હું કલાક વાત કરીશ તો પણ આમાં તમે એકલા મનમાં નહીં બોલી શકો. કદાચ યાદ આવે તો વાત જુદી છે, પણ બોલાય તો નહીં છે. અને એટલા આપણા જેટલા ધર્મગ્રંથો છે, જેટલા ધર્મગ્રંથો વેદોથી મળીને અત્યાર સુધીના બધા જ પોએમના રૂપમાં છે. શ્લોક હોય, ચોપાઈ હોય, પદ હોય, કવિતાના રૂપમાં. અખાની કવિતા આજે આપણે ઘણા બધા જે ભણ્યા છે, ગંગણા કે એક મૂર્ખને એવી ટેવ, પછી શું આવે આગળ? પથ્થર તેટલા પૂજે દેવ, પછી તુલસી દેખી તોડે પાન, પછી ઓંધળો સસરો
સણગઠ વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ, કહ્યું કઈને સાંભળ્યું કંઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું, નજર ના લાગે. આ વાત વાક્યમાં કોઈને કંઈ કહેવામાં આવે તો યાદ ના રહે, પણ કવિતામાં કહી તો યાદ રહે છે. વૈષ્ણવજન કોને કહેવાય એ કદાચ આપણે બધી કેટલાક ગ્રંથોમાં વાંચીએ તો યાદ ના રહે, પણ નરસિંહ મહેતાની એક કવિતા વાંચીએ તો વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ બધા જ લક્ષણો. પછી એમાં તો વાક્ય નિંદા ના કરે કે નહીં રે, કોઈની નિંદા ના કરે વૈષ્ણવજન તો કહે છે. અને આપણે અત્યારે તો કહે છે ક્યાંય ભેગા થવાની જગ્યા નહીં, મંદિરમાં જ ભેગા થવાની જગ્યા હોય કે આવો સત્સંગ હોય ત્યાં, અને ત્યાં પછી બધા ડેટા ટ્રાન્સફર. તો ત્યાં તો નરસિંહ મહેતા એમ કહે છે નિંદા ના કરે કેની રે, મા વાત કાચ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેને રે, વૈષ્ણવ જન કો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. તો એ કવિતામાં છે માટે યાદ રહ્યું, બાકી આવું સાંભળ્યું હશે, વાંચ્યું હશે, પણ યાદ ના રહે. એ પદ્યમાં છે માટે યાદ રહ્યું. ગાંધીજીએ તો પોતાનું અતિ પ્રિય ભજન બનાવી દીધું, તેમ તમને ખબર હોય તો, વૈષ્ણવજન તો. એટલે ભજન ગાવા, ભજન સાંભળવા, ગાવા પણ જોઈએ ને સાંભળવા પણ જોઈએ, કારણ કે એકલા સાંભળવાથી યાદ ના રહે, ગાવાથી યાદ રહે. એટલે આપણે ત્યાં ક્યાંય પણ સત્સંગ હોય, આવું હોય તો સૌથી પહેલાં શું થાય કે ભજન ગવાય. પણ પહેલાં ભજન ગાતા ત્યારે વાદ્ય શું હતા તમે જૂનું જેમાં, એક તો એક તારો, ખબર છે? એક તારો, તાર બે હોય પણ રાગ એક સરખા મેળવ્યા ને એક તારો કહેવાય. હા, ધ્યાન રાખજો. તમારા બધા પરિવારમાં જેમ તાર તો બે જ હોય, પતિ પત્ની બે જ તાર હોય ને, પણ બે સરખા ટાઈટ હોય તો બરાબર, પછી એક વધારે ટાઈટ હોય તો એક તૂટી જાય ને એક ઢીલો રહે. અને એક તારો ખરો. અને મંજીરા એટલે જે શબ્દો બોલાય પૂરા યાદ રહે. હમણાં એક ભજનની થોડી પંક્તિઓ મારે ગીતા દીદી સાથે મારે ઘણી વખત સત્સંગની વાતો ચાલે ફોનમાં, તારે કે હું જ્યારે ગુરુગાદી સારસાપુરી આવ્યો ત્યારે પાદરા તાલુકાનું એક વૃદ્ધોનું મંડળ ત્યાં ભજન કરવા આવતું હતું, અને એમાં એક તારો અને મંજીરા, એમ એ લોકો એક ભજન ગાતા હતા. એક પંક્તિ મને હજુ યાદ, એટલે મેં એ પંક્તિ દીદીને સંભળાવી. એને ભજનનો મતલબ એવો હતો કે દુનિયામાં કોઈ અમર નથી, ભલા ભલાએ, ગુજરાતીમાં કાવ્ય આવે છે, સગડ ડીઠો મેં શાહ આલમનો ભીખ માગતો શેરીએ. તો આ ભજનની પંક્તિમાં ધન્વંતરીનું જિક્ર, ધન્વંતરી નામ સાંભળ્યું છે ને, જેણે આયુર્વેદની સ્થાપના કરીને એમ કહે છે વિષ્ણુનો અવતાર ગણાય અને નીકળ્યો તો સમુદ્રમાંથી. 14 રત્નોની વાત સાંભળી હોય. તમને બધાને 14 રત્નો તો યાદ ના આવ્યા હોય, પણ દેશમાં કોઈકના હાથે ચડી જતો 14મું રત્ન, હે એ 14મું રતન, બધા કે 14મું રતન જોયું જ નહીં હજુ તમે કહે, દંડો. તે ધન્વંતરીએ જેણે ટોટલી આખી દુનિયામાં જેટલું હર્બલ છે એ બધામાં કયા હર્બલની અંદર આ શરીરને ફાયદા કરનાર કયા કયા તત્વો મૂકેલા છે
અને નુકસાન કરનારા કયા તત્વો છે એનું એનાલિસિસ કરીને એક ગ્રંથ બનાવ્યો, એક બુક બનાવી ધન્વંતરીએ. અને એના ઉપરથી પછી આપણું આખું આયુર્વેદ બન્યું. તમે વિચાર કરો, અત્યારે તો કશું હોય તો લેબોરેટરીમાં લઈ જવું પડે, એનું એનાલિસિસ કરવું પડે કે આમાં કયા કયા કન્ટેન્ટ છે, કઈ કઈ પ્રોપર્ટી છે. એ વખતના ઋષિ મુનિઓ કોઈ લેબોરેટરી જ નથી. અમેરિકામાં લેબોરેટરી છે પણ અમેરિકાનું અસ્તિત્વ નહોતું. એ તો પેલો વાસ્કોડી ગામા કોણ આવ્યો તેણે અસ્તિત્વ ઊભું કર્યું. એ કોલંબસ, હા કોલંબસ. હા. ત્યાર પછી આપણા કેટલા લોકો કોલંબસ બનીને આવ્યા, કે કોલંબસ કંઈ વિઝા લઈને થોડો આવ્યો હતો. ઘણા કહે મેં કહ્યું તમે કયા આધાર પર હતા, કે કોલંબસ આઈડિયા પર આવ્યા. તો એ ધન્વંતરી, એના માટે એવું કહેવાતું, એ પંક્તિ કવિએ લખી છે, ધન્વંતરી સરખા વેદ ન દીઠા, જેના હાથમાં અમર બુટી, નજરે પડે એને મરવા ના દેતા, પણ કાળે નાખ્યા કૂટી. એની પાસે એટલી બધી મેડિસિન હતી, એટલું બધું જ્ઞાન હતું કે ખબર પડે કે આ રોગી બસ એના ઘર સુધી પહોંચવો જોઈએ. મરણ પથારી ગયેલો પણ માણસ જીવતો એના ઘર સુધી પહોંચે તો એને મરવા ના દે. એટલું જ્ઞાન હતું એને દવાનું, મેડિસિનનું. પણ એ મરી ગયા. સમજ પડે છે? ધન્વંતરી સરખા વૈદ ન દીઠા, જેના હાથમાં અમર બુટી, નજરે પડે એને મરવા ન દેતા, પણ કાલે નાખ્યા કૂટી. હવે એ વખતના લોકો, જ્યારે મારી ઉંમર 16-17 વર્ષની, ગુરુગાદીમાં આવ્યો ત્યારે, પણ એ ગાય હું બેસું, મને પંક્તિ સાંભળે મોડા થઈ ગઈ. પણ આજે આપણે ત્યાં જે લોકો ભજન ગાય ને એમાં છેલ્લો શબ્દ જ આપણને મોડે થાય, લોલ. કારણ કે એટલા ધમાધમ, એટલા બધા ધમાધમ વાગતા હોય. એને મારા ચરોતરમાં તમે જુઓ ને, 2-4-5 મંડળીઓ ભેગી થાય ને, તો એકાક બે જણનો તો નગારો તૂટી જાય. કારણ કે એટલા જ જોરથી વગાડ્યા, મારું વધારે વાગ્યા કરીને. ખરું કે ભાઈ જગદીશભાઈ? હા, લાંબી આપણે કાને સંભાળવા જ ના દે. એક જગ્યાએ કે રીતે ગાતા હતા ભજન, એટલું બધું અભભ્રંશ કરી નાખેલું. કારણ કે ચોખ્ખું સંભળાય ના એટલે શું થાય? કૃષ્ણ ભજન હતું. રાધાને કાન ઝાલર ઝબૂકે, ઝાલર એટલે ખબર પડે છે ને, લટકણિયા. ઝબૂક એટલે ચળકે, આમથી આમ હાલે ને એમાં પ્રકાશ પડે અને મેં ડાયમંડ લગાવ્યો હોય તો રિફ્લેક્ટ થાય ને. એટલે પેલો કવિ ગાય છે, ભગત ગાય છે, કવિ તો ના ગાય. જેને રાધાકૃષ્ણમાં પ્રેમ હતો, કે રાધાને કાન ઝાલર ઝબૂકે, વાલાને મોહ ઉપજાવે. વાલો કોણ? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણને જોઈને મોહ પેદા થાય, આનંદ થાય. અને પછી વાત એ થઈ કે વૃંદા તે વનમાં રાસ રમાડ્યા, અને ત્યાં વાલો મારો વાંસળી વગાડે. હવે પાછળના હોંભરવા વડે આખું જ ફેરવી નાખ્યું. રાધાને કોણ ઝાલર બૂકે, બે જણ ભેગા થયા ને. પેલું આ રાધાને કાન હતું, અહીંયા રાધાને કાન એટલે કૃષ્ણ. રાધાને કાન ઝાલર બૂકે, વાલાનું મોહ ઉચકાવે. કોઈકને તો ઘર થતું હશે. ક્યાંક બિચારા ભણેલા ઓછા, બધા શબ્દોની ખબર ના પડે. અને વોંદરા તે વનમાં રાશે માર્યો. કારણ કે ચરોતરમાં મોટાભાગે ખેતરમાં લોકો વોંદરા જ મારતા હોય, બધો પાક ભેલાડે એટલે આવીને. અને વાંદરા તે વનમાં રાશે માર્યા,
અને વાલો મારો જમવાનું ટાઈમ થયો તોહળી વગાડે આખું. તો એવું ભજન કે કાનને એના શબ્દો સંભળાવા જોઈએ. નરસિંહ મહેતાના પ્રભાતિયા, રાત રહે જાહરે પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવું. આ જૂના બધા દેશમાંથી ભણીને આવ્યા હતા. આ ટેક્સ્ટ પણ હતું. આ પ્રભાતિયું ત્રીજા ચોથા સ્ટાન્ડર્ડમાં ભણવામાં આવતું હતું. બે દિવસ અમારા બધા છોકરાનું એ વાત કરું, જે ભણ્યાની બધી સ્ટોરીઓ કહું છું તમને. તો આવું બધું ભણે તો અમારો સિલેબસ આવો હતો. કેમ આ બધો સિલેબસમાં આવતું હતું. અત્યારે પછી હમણાં સિલેબસ બદલાઈ ગયો. છોકરો ભણીને આવે તો ખબર પડે. કવિતા બેઠા બેઠા બોલતા કારુરી કૂતરીને આયો ગલુરિયો. હવે એમાં કંઈ શીખવા જેવું તો છે નહીં. જ્યાં નરસિંહ મહેતાનો પ્રભાત શીખવા મળે. રાત રહે જાહરે પાછલી ખટગડી. જ્યારે રાતની પાછળની 6 ઘડી બાકી હોય ત્યારે માણસે ઉઠી જવું જોઈએ, એવું નરસિંહ મહેતા કહેતા. રાત રહે જાહરે પાછલી ખટગડી. ખટ એટલે 6. સાધુ પુરુષને સૂઈ ન રહેવું. આ ઉપદેશ હતો. તો આ આપણો સંપૂર્ણ વેદ જુઓ તો ઋચાઓ રૂપી શ્લોકો મંત્રો છે. તમે બધા પુરાણો જુઓ તો એમાં શ્લોકો છે. કબીરનું કે પરમગુરુનું કે નાનકનું કોઈનું સાહિત્ય જુઓ તો પણ ચોપાઈઓ છે. તમે વાંચો તો યાદ થઈ જાય. અને જે યાદ રહ્યું હોય એ યોગ્ય સમયે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ઘણી નહીં કહેવતો કેટલી બધી યાદ રહી આપણે ગુજરાતી ભાષામાં, એટલે ભારતીય ભાષામાં કેટલી કહેવતો. અને જ્યારે મોકો મળે એટલે આપણા મોઢામાંથી કહેવત નીકળી જ જાય. અનેક પ્રકારની એવી કહેવતો છે કે મોકો મળે તો આપણા મોંમાંથી કહેવત નીકળી જાય. કે એમાં બધું આખું એક જાતનો ઉપદેશ સમાયેલો છે. થોડા સમય પહેલાં જગ્યાએ ગયો તો લગભગ 5-6 વર્ષ થયા. અને મા બાપે બધા પૈસા બધા ભેગા કરીને છોકરાઓને અમદાવાદમાં સેટ કર્યા હતા. કે હવે શહેરીકરણ બહુ ને, અને જમીન બમીન વેચીને ધંધો લઈ આપ્યો. ધંધો કર કે છે. એમને એવું હતું કે આપણે 2-5 લાખ રૂપિયા લગાવીએ તો વળી ધીમે ધીમે કમાઈને 5ના 15 કરે. કમાય એટલે થાય. પણ 2-4-5 વર્ષમાં હતું એ ઊંચું મૂકી દીધું. એટલે પછી એના બાપે તપાસ કરી કે શું થાય કે દુકાન બનાવેલી, ટાઈમે જાય ના જાય, મોડો વહેલો જાય, નોકરો જ કામ કરે. એ નોકરો કે તમારા માટે થોડું કામ કરે. બે છોકરાને કે ભાઈ આવી રીતે ના ચાલે કે છે, તો તમારે ઊભા રહેવું પડે. તો એના બાપાએ તરત પછી કહેવત ચોંટાડી દીધી. ઊંટ ઉપર બેસીને કે થોડા બકરો ચરાવાય. સમજ પડી ને? કે બકરો ચારવો હોય તો નીચેની જોડે જ ચાલવું પડે. આપણે ઊંટ ઉપર રહીએ, નીચે બકરો કેમ ના ચરાવો તમે? કેવી ફળદણી કહેવત ઠોકી દીધી. તરત મનમાં અંદર આપણે ભાઈ વાત સાચી છે. બકરા ચારવા જવું હોય તો બકરાની સાથે સાથે ચાલવું પડે. આપણે ઊંટ ઉપર બેઠા છીએ અને બકરા નીચે ક્યાં જાય શું ખબર પડે? આવી અનેકો કહેવત જ્યાં કંઈક મોકો મળે ને આપણા ઉપદેશની રીતે કહેવતના વાત તરત નીકળી જાય. એટલે ભજન કેમ ગાવું, ભજનની શી જરૂર છે? અમારા મોટા ભાગના ભાઈઓ તો એમ માને કે તો બહેનોનું કામ આપણું નહીં. પછી આ બહેનો ભજન ગાતા ગાતા કંટાળ પછી તમને ભજન જ સંભળાવે ને. તો ભજન અને સત્સંગ સાથે સાથે છે. આપણે
કેટલીક વાતો એવી છે, સમય વગેરે જે નક્કી કર્યું છે એની પાછળ શું કે મનુષ્ય ઘણી વખત નિમિત્ત વગર કોઈ કાર્ય જલ્દી કરતો નથી. નિમિત્ત આવે તો કાર્ય જલ્દી કરે. અહીંયા તો તમે બધા બહુ સાફ સુફીમાં સારું માનો છો, બાકી અમારે ત્યાં તો દિવાળીની હોળી આવે ત્યારે સોફા નીચે સાવરણો ફરે. સમજ પડે છે? બાકી તો એ બાજુ નીચે જ બધું. તહેવાર આવ્યો તો સાફ થયું. નિમિત્ત આવે, પણ એ નિમિત્તે કાર્ય કરવાની જે કેટલીક વ્યવસ્થા બહુ સારી હતી, પણ ધીમે 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 આપણે એને બદલી નાખી. જેટલા આપણી સંસ્કૃતિમાં જે કેટલીક કરવાની પ્રક્રિયાઓ ને ક્રિયાઓ, જે ક્રિયાઓ સાથે મોક્ષનો સંબંધ બહુ નથી, યાદ રાખજો. એનો સંબંધ સમાજ માટે, પરિવાર માટે, આપણા શરીર માટે, આપણા રાષ્ટ્ર માટે જોડાયેલો છે. એટલે હિન્દુ કલ્ચર કે એવું કલ્ચર છે કે જે પ્રકૃતિનું પણ ધ્યાન રાખે, પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટનું પણ ધ્યાન રાખે, ફેમિલીની પણ વાત સમજે, સમાજની પણ વાત સમજે, અને છેલ્લે અંતોગત પોતાનું નેશન, રાષ્ટ્રની પણ વાત સમજે. આ બધી વસ્તુ આપણા ધર્મ સાથે જોડેલી છે. બાકી ઘણી વખત કહેતો ઉપવાસ તો કે ભૂખ્યા રહેવાથી ભગવાન મળે, તો કે ના, એવું નહીં. ઉપવાસથી બે વસ્તુ સારી બને છે તમારી, એક મન અને બીજું શરીર. મન જે ઉપવાસ છે નહીં ખાવાનું, ભલે ને ગમે એટલું સામે પડ્યું હોય, મન મક્કમ તારે બને ને. મીણો પધરામણી ગયો હતો ગઈકાલે સવારના, આપણે એક ભક્તના ત્યાં, તે બહુ વર્ષો પહેલાં ત્યાં ગયો હતો. ત્યારે એમણે એમના મિત્ર વગેરે બધાને બોલાવ્યા હતા. હું ગયો ત્યારે, અને એક નાનું સરખું ભોજન અને સત્સંગની ઉપાસના. એટલે આવું અત્યારે ભોજન તો બધા બનાવે, આપણું દાળ ભાત શાક લાડુ પૂરી જે કંઈ હોય તે, એમણે એવું બનાવ્યું હતું બધું. પણ પછી અમારી પેલી 2G 3G પાછળ બેઠી છે ને, 2G 3G થર્ડ જનરેશન, હવે કે 4G હો કેટલાને ઘરે તો આવી ગઈ. એમ નહીં કે આપણું ખાવાનું ના ફાવે, એટલે મેં બેઠા એટલા બોક્સ આવ્યા હશે, સમજો. તો એમાં બધા છોકરા જોડે ખૂબ એકદમ મોટા બેસી ગયા છે. પાછા એમને પાછું ઘણી આપણે અહીં આવ્યા તો કંઈક તો બદલાવું છે કે ના બદલાવ છે, બધું દેશનું ચાલુ રાખો. હે એટલે હું કાર્યક્રમ પતાવી નીકળતો હતો, જેમાં અહીંયા નીકળવાનો છું. અમે 4 લાગી છે એટલે ટાઈમે એ કામ શરૂ થશે ને. અહીં તો મારે અહીં થઈને જવાનું છે, એટલે આ બાજુ મને જોવાનું નહીં મળે. તો પેલું તો આમ થઈને જવાનું હતું, દોર્યામાં હતું, એટલે મારે નજરે પડી. 2-4 મોટા લોકો બેઠેલા હતા, એ ખાતા હતા. આવું બધું મને જરા નોટિસ કરવાની ટેવ, અને કોકને કહેવા જેવું તો ત્યાં કહીએ દેવું, આપણે શું લેવા દેવા. હે, એના છોકરાના લગ્નમાં કંકોત્રી નહીં લખો. કેવું પડે તમે, મારે સામે જ કહેવાનું. એટલે એક ભાઈને જોયા મેં, તો ખાતા હતા, મને કંઈક ખાસ ભગત લાગ્યા, અને મેં તો ડુંગળીને બધું નાખેલું હતું. એટલે મેં કહ્યું તમે ડુંગળી ખાશો? તો કે તો પણ કંઠી કાઢી લીધી છે.
ગજવા મૂકી દીધી, કાલે સવારે નહીં 2 માળા કરીને પછી પતી ગયું કામ. લો હા, એટલે આપણે જ ધર્મને આપણી સગવડતા પ્રમાણે ને અમારા ગુરુજી મહારાજે કહ્યું છે કે 2 વસ્તુ તમારે શુદ્ધ રાખવાની, ઉપાસના શુદ્ધ અને ઉપવાસ શુદ્ધ. ઉપાસના પણ શુદ્ધ, ગરબડ ગોટાળા નહીં કરવાના, તો એક મૂર્ખને એવી ટેવ પથ્થર તેટલા પૂજે તેવું થશે. આપણે તો ઉપાસનાનું મહત્વ અનન્ય, જેના તરફ આપણી શ્રદ્ધા છે એમાં જ આપણું મન. નહીં તો કેટલાક પુરાણોના કારણે બધી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. ઘણાને તમારે જવાન થાય, ઉપાસનાનો ખંડ જુદો રાખે કેટલાક તો આપણા દેશમાં હો. એકદમ ઘરે પધરાવે કે બાપજી મંદિરમાં, મારા મંદિરમાં પગલાં પડેલા. મંદિરમાં તો પગલાં શું ન પાડવાના, મંદિર તો પગલાં મય ઈષ્ટનો પડેલો જ છે, એમાં બીજાનો પગલાંની ક્યાં જરૂર પડે? તો કે ના ના, એમની ઈચ્છા બતાવવાની. 10 બાય 10નો રૂમ, સામે સિંહાસન, મેં આમ નજર કરી, દિવાલનો એક ખૂણો બાકી નહીં. એટલા બધા જેટલા મળે એટલા બધા ફોટા લાવીને અલગ અલગ મૂક્યા. મેં કહું આટલા બધા ભગવાન? તો કે અમે ગ્રહસ્થી રહ્યા એટલે કે ઘણી વખત ગમે અડધી રાતે જ જરૂર પડે. હનુમાનજીને યાદ કરીને હનુમાનજીને વરા તો ક્યાં ગણપતિને ભાઈ તું જઈ આય. ગણપતિજી કંઈ બીજી હોય તો એમના મમ્મીને કે પપ્પાને ક્યાંક તમે જાઓ જરા. મેં કહું ભાઈ આપણે તો કહેવત એવી છે, એક સધે સબ સધે, સબ સધે જબ જાય. ગુજરાતીમાં કહેવત છે, તમારે સામે મૂકી દઉં, 2 ઘરનો પરણો શું થાય? ભૂખે મારે. કે 2 નજીક તમારા સગાને ગયા હોય, પેલા તો પેલા જાણે કે એમ તો જ જમશે, ને પેલા જાણે એમ તો જમશે. એટલે આપણે ત્યાંની પછી મેં પૂછ્યું, આ બધાને તમે ક્યારે આરતી ક્યારે કરી રહો, બધાની પૂજા ક્યારે કરી રહો, કેટલા દીવા સળગાવ? આપણે કઈ એક દીવો સળગાવો તો બધાનો સરખો પ્રકાશ મળવાનો છે કે એક દીવો કર્યો બધાનો અજવાળું મળી ગયું, અને એક અગરબત્તી કર્યું બધાને પતી ગયું, કામ પૂરું કહે છે. એટલે શુદ્ધ ઉપાસના, નિષ્ઠા શુદ્ધ, એમ ઉપવાસ પણ શુદ્ધ. શુદ્ધ ઉપવાસ એટલે ઉપવાસ મન અને શરીર માટે કરવાનો છે. મનને કંટ્રોલ, પહેલાં તો ઉપવાસ એટલે મનને કંટ્રોલનો વિષય થયો. અત્યારે તો જો કે બધા મિડલ ઇસ્ટમાં મુસ્લિમો ઉદારવાદી બન્યા છે. તમે જે અરેબિયન કન્ટ્રી છે ત્યાં તમે જો એક સમય એવો હતો, આપણે તો વેંકટ રાવ નામના રાષ્ટ્રપતિ હતા, એ અમેરિકાથી જતા વચ્ચે દુબઈમાં લેન્ડ થયા હતા. એમની ફ્લાઇટ, એમનું પ્લેન, એમ તો પોતાનું પ્લેન હોય ને, તો એ શેખના મહેલમાં ગયા, એટલે વેલકમ કર્યું. એટલે પણ એમના પત્ની હતા, એમને કહેવામાં આવ્યું કે તમે પ્લેનમાં જ બેસી રહેજો. પહેલાં 2-3 કલાક 4 કલાકે વિઝિટ કરીને આવવાના હતા, અને પ્લેનમાં જ બેસાડ રાખ્યા. કેમ થાય કે એ વખતે ત્યાં દુબઈમાં કાયદો હતો કે બુરખા વગર કોઈ લેડીઝ રોડ ઉપર ના નીકળે. એટલા જ ચુસ્ત હતા. એરપોર્ટ ઉપર તમારે કદાચ તમારી કોઈ ગીતા કે ભાગવત કે એવું પુસ્તક મળે ને ધાર્મિક, અને તમે કે મારા રિઝલ્ટ તો લઈ લે, એટલા સ્ટ્રીક હતા. અને ત્યાં રોજા આવે એટલે ટોટલી દિવસે રેસ્ટોરન્ટ બંધ, કોઈ જગ્યાએ ખાવાનું ના મળે. એની જગ્યાએ બહુ કન્વર્ટ થઈ ગયા લોકો. અત્યારે તો તમે દુબઈમાં ફરો ને તો અમેરિકામાં છીએ શું ખબર ના પડે. કે એમને વિચાર કર્યો કે ભાઈ આ બુરખામ તો ભૂખ્યા રહીશું, એના કરતાં લોકોને આવવા દો ને, કામ ધંધો કરવા દો. અત્યારે દુબઈ ને બધા કેટલા જાતના ઇકોનોમિકલ રીતે બીજી રીતે હબ બની ગયા. દુનિયાની મોટાભાગની કંપનીઓની ઓફિસો ત્યાં જોવા મળે. ને તો રણમાં શું રેતું ફાકતે ભાઈ, પાણીએ નથી. પણ જ્યારે ત્યાં આવી સ્થિતિ હતી ત્યારે આપણા લોકો પણ તો નોકરી કરતા હતા દુબઈમાં. રોજા આવે એટલે તમે જે ફ્લેટમાં રહેતા હોય એમાં પણ તમારાથી રસોડું ના બનાવાય, અને રેસ્ટોરન્ટ તો આખો દિવસ બંધ જ હોય.
તે હું પૂછતો જ કેટલા લોકોને, તમે શું કરો? તો કે બારી બારણો બંધ કરીને કહેશે એવું ગમે તે જમવાનું બનાવી લઈએ કે બહાર બહુ ગંધ ના જાય એવું. કે આપણે થોડા મુસલમાન છે રોજા કરીએ. હવે માનો કે ભારતમાં આવો કોઈ કાયદો નથી કે રોજાના દિવસે રેસ્ટોરન્ટ ના ચાલે, પણ છતાંય જે મુસલમાન છે ભલે ને રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હોય તોય નહીં ખાય. કેમ કે એના પર ધર્મનું અનુશાસન છે અને ધર્મના કારણે એને પોતાના કુરાનમાં વિશ્વાસ છે, એ વિશ્વાસના કારણે એના મન ઉપર કંટ્રોલ છે કે બધા ભલે ખાતા હોય પણ હું નહીં ખાઉં. થૂક ગળવાની વાત નહીં, તો એ શુદ્ધ કહેવાય. તે મનોબળ રહ્યું ને, મન મક્કમ રહ્યું. આપણે ત્યાં પણ આવું જ હતું ઉપવાસમાં. એક જ પકડાઈ રહી છે એકાદશી, જેનું નામ છે નિર્જલા એકાદશી. ખબર છે? એક ભાઈએ કરી હતી નિર્જલા એકાદશી. કોક પીતા તમે કહે આખો દાડો કોક થાય કે નિર્જલા એકાદશી પાણી ના પીવાય. સારું ભલો થાય. ખરી નિર્જલા એકાદશી કરી તે જળ નહીં પીવાનું. તો મન તમારું મજબૂત બને. સામે ખાવાનું હોય તોય નહીં ખાવાનું, એ મનનો વિષય છે. અને સાથે ઉપવાસ તમારી બાજુથી મારે ત્યાં બધા આવ્યા છે. ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ શું કહે છે? એવું કંઈક છે ને, 12 કલાકના, 14 કલાકના. સાંભળ્યું છે એવું તમે? મેં સાંભળ્યું. મતલબ કે 12 કલાક સુધી પાણી સિવાય કશું જ પેટમાં, અને બહુ સારું છે. ધ્યાન રાખજો, એ હેલ્થ માટે બહુ જ ફાયદાકારક. દિવસના ઉપવાસ કરતાં પણ એ વધારે ફાયદામંદ છે. ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ જે છે, અને એ સાર બે વાતો થાય. તો ઊંઘમાં તો આપણને કંઈ ભૂખ લાગવાની જ નથી, અને કદાચ ભૂખ લાગે સ્વપ્નમાં અને તમે સરસ બીજા મગાવીને ખાઈ લો તોય પણ વાંધો આવે. હા એમ બસ. ના બિલ ચૂકવવું પડે, ના ખોખું ફેંકવું પડે કશુંમાં. એટલે આરોગ્ય માટે તો આપણે બે વસ્તુને જ સાચવવાની છે. મનનું સ્વસ્થ મન કોને કહેવાય? તંદુરસ્ત મન. ગમે તો ઢળી ના પડે એને. એક ભાઈને કોકને, આપણે તો લોકો બાધા લે છે ને, બાધા શબ્દ સાંભળ્યો છે? બાધા હિન્દી શબ્દ છે. બાધાનો મતલબ થાય મુશ્કેલી. કોઈ બાધા તો નહીં હે ને? આપણે માનતાને બાધા કરી દીધી. એક ભાઈએ બાધા રાખી હતી, મારે જલેબી નહીં ખાવી, ગુલાબજાંબુ નહીં ખાવા, દૂધપાક નહીં ખાવો, આવી બાધા રાખી. અને કોઈક જગ્યાએ ગયો, આ જ ડીશ આવી આખી, બધી મીઠાઈ એક સાથે. એક બાજુ ગુલાબજાંબુ, એક બાજુ જલેબી, એક બાજુ દૂધપાક, એક બાજુ રસગુલ્લા. હવે શું કરું? બધા ખાય છે ને પેલો બેસી રહ્યો છે. એટલે પછી બાધામાને પ્રાર્થના કરી. સમજ પડી? હવે બાકી છે, બાધામાં આવી જશે કે ગમે ધીમે ધીમે કેટલી બધી માતાઓ આવી ગઈ. દશામાં આવી, હવે પનોતીમાં આવશે. વિનંતી કરીને બાધામાં, તું તો બહુ દયાળુ છું, મારે જલેબીની બાધા છે, ગુલાબજાંબુની બાધા છે, રસગુલ્લાની બાધા છે, તો થોડી વાર માટે જલેબી પરથી બાકી બધા પર જતી રહે. બધામાં મોની ગઈ, જલેબી ખાઈ લીધી, પણ એક ચકતું રહેવા દીધું. કેમ? તાકે પાછી માને લાવવી પડે, બીજા પરથી પાછી મોકલવા માટે જગ્યા જોઈએ કે ના જોઈએ? તો આને શું કહેવું? તા કે એનું મન મજબૂત. આપણે ઉપવાસમાં જ આ જ કર્યું. આમ 56 ભોગ ધરાવીએ છીએ, પણ ઉપવાસમાં તો 70-80 ભોગ થઈ ગયા.
સમજ પડે છે? અને પાછા કે ઉપવાસ. બહુ વર્ષો પહેલાં કેનેડામાં મારો પ્રવાસ હતો. તેમ એક ભાઈએ મને એમના ઘરે પધરામણી કરીને એમણે વાત કરી, ગુરુજી મેં ચતુર્માસ રાખ્યો છે આ વખતે, કંઈક ઉપદેશ, કંઈક સંદેશ મને આપો, આ નિમિત્તે કંઈક કહો. તો મેં કહ્યું બહુ સરસ કહ્યું તમે, ચતુર્માસ એક ટાણું રાખ્યું એટલે, પણ બસ મારો એટલો સંદેશ છે કે ધ્યાન રાખજો વજન ના વધી જાય. અને એમના ઘરવાળા તરત બોલી ગયા, હું એ જ કહું છું કે પહેલા એકલું ખજૂર ખાતા હતા, હવે ઘીમાં પલાળેલું ખાય છે. પણ આપણે અને જમવાની અંદર સ્વાદ વધારવા માટે કોઈ પણ વસ્તુમાં આપણે ઉપયોગ કરીએ છીએ મીઠાનો, સોલ્ટ. એ ખારું છે, પણ ગુજરાતીઓને શું કહે છે? મીઠું. વધારે પડતો ના ગમે, પણ મીઠું જોઈએ તો જ આપણો સ્વાદ વધે. એટલે સંતો કે કદાચ ઉપવાસમાં તમને ફળ ખાવાની છૂટ છે, પણ મીઠું નહીં લેવાનું. તમે જ વિચાર કરો કે માનો કે પપૈયું તમે ખાઓ છો, પણ એમાં સામે જો મીઠું થોડું છોટ્યું હોય તો પપૈયું ખાવાની મજા આવે, થોડું વધારે પણ ખવાય. એટલે કહી દઉં કે મીઠું લેવાનું જ નહીં. તો આપણે સિંધવ શોધી લાયા. એટલે પછી ત્યાં પેલી કહેવત લાવવી પડે, ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા. ઊંટે બિચારે વિચાર્યું કે મારા પર લોકો બહુ બેસ કરે, એટલે એવી પીઠ બનાવ કોઈ બેસી જ ન શકે. તો ઊંટની પીઠ ઉપરથી કેવી? બરાબર છે. ઘોડાની પીઠ બરાબર, હાથીની પીઠ બરાબર, પણ ઊંટ તો આખું. પણ તમે તો બહુ બુદ્ધિશાળી માણસ, એટલે તું ભલે પીઠ ઊંચી કે હું બનાવી દઉં સરખો કાઠડો કઈ જવાનો. તો આપણે બધા સંતોએ નિયમ બનાવ્યા કે ભાઈ મોડું ખાઓ, તો કે હા મીઠું નહીં વાપરવાનું, પણ પેલું લઈ આવીએ, રસ્તો કાઢી નાખ્યો. તો મન અને શરીર નહીં જમવું એ પણ શરીરને સ્વસ્થતા માટે જરૂરી છે અને મન માટે જરૂરી છે. મુસ્લિમો ગમે તેવા સમય પણ રોજુ આવે એટલે ના જ ખાય. અને એમને કહે ભાઈ ખવાય જ નહીં, અલ્લાહને ખબર પડે. એક મિયાજી એવા હતા, રોજા કરે પણ કામે કરે. એટલે પેલા કે કેમનું લા, ભૂખ નથી લાગતી? તો કે લાગે ને, કે છે કશું ખાવું તો કે થોડું ખાઈ લઉં કે છે. અલ્યા પણ તો કે પણ અલ્લાહને ખબર ના પડે એવી રીતે ખાવું પડે, અલ્લાહને ખબર ના પડે. શું કહું છું? તો કે હા. કેમ ખાઉં છું? એટલે ખાતો નથી, કે પાણી પી લઉં. પાણી પીવે તો કોઈક જોવે ને. તો કે મને જ્યારે તરસ લાગે ત્યારે આપણી પાસે એક નાનો પાછળ પાઉન્ડ છે તળાવ, એમાં ડૂબકી મારી દઉં. અને ડૂબકીમાં અંદર જઈને થોડું પાણી પી લઉં. અલ્લાહને ક્યાં ખબર પડવાની? પણ એક દિવસ એવું પાણી પીવામાં થયું કે આખા ગામને ખબર પડી કે અંદર જઈને પાણી પીતા એમ માછલી અંદર જતી ને ગળામાં રહીને ભસાઈ ના અંદર જાય, કે આખા ગામને ખબર પડી ગઈ. કહેવાનો મતલબ એ છે કે ભાઈ આપણે ઉપરવાળાને કદી છેતરી ના શકીએ, પણ છતાંય માણસને એમ ઈચ્છા થાય કે છેતરી લઈએ. અમરતા નાના તારે આવી વાત કરતા હતા. હવે એ વખતે ઘરનો કે ઉપવાસ કરવાનો છે એટલે કરીએ, પણ કશું ખાવું, ભૂખે રહેવાય નહીં. એટલે બે ચાર મિત્રોએ કહી દીધું કે એકદમ અંધારામાં જઈને ખાઈ લઈએ તો વાંધો. લે રસ્તો કાઢી દીધો. બસ તો બધાને ખબર પડી ગઈ. હવે ઘરમાં તો લાઇટ હોય તો અંધારું કેમ કરવું? થાય કે ગોદડું ઓળી દેવાનું, અંધારું થઈ જાય ને અંદર. તો ઉપવાસ પણ શુદ્ધ રાખો અને ઉપાસને પણ શુદ્ધ રાખો. અને આ બંને શુદ્ધ રાખવું તો મનને શુદ્ધ રાખો. કે આપણે તો કહેવત એવી શીખવાડી છે કે મન તેવો માનવી. અને મન પવિત્ર થાય
કહેવાય છે કે કોઈ પણ માણસ કોઈ પ્રવૃત્તિ કરે, એક્ટિવિટી, આપણા ધર્મ ગ્રંથોમાં એમ છે કે મનુષ્યના શરીરમાં 4 અંતસ્કરણ છે. સાંભળ્યું તમે કોઈ કદે? નહીં સાંભળ્યું? કારણ કે એક તો તત્વજ્ઞાનના ગ્રંથોમાં જ આવે, નહીં પરમગુણના ગ્રંથોમાં જ આ વાત આવે, પરચા પરસીમાં ના આવે. મન, બુદ્ધ, ચિત્ત અને અહંકાર, આવા 4 અંતસ્કરણ છે. મન, બુદ્ધ, ચિત્ત, અહંકાર. મન સૌથી પહેલા, અને એને આમ કામ આ ચિત્તના અલગ અલગ સ્ટેજના કારણે એમના 4 નામ પડ્યા છે. જેમ દિવસ એક છે પણ એના અલગ અલગ, સવાર તો કે પ્રભાત્યું કહેવાય, બપોર પછી દિવસ બપોર કહેવાય, પછી સાંજ કહેવાય, પછી રાત કહેવાય. આપણે તેના તો જ છીએ પણ ટાઈમ ચેન્જ થાય. એમ આપણા મનની અવસ્થા બદલાય એટલે એ મન બુદ્ધિ પણ બને, એ મન ચિત્ત પણ બને, એ મન અહંકાર પણ બને. એક પ્રવૃત્તિ કરવી હોય તો મનને 4 સ્ટેજમાંથી પાસ થવું પડે. પહેલો મનમાં સંકલ્પ થાય. બેન, તમે બધા અહીંયા અમારા યજમાન પરિવારને બધા આમંત્રણ આપ્યું કે સત્સંગ છે આવજો. એટલે મનમાં એમ થયું કે ચલો જઈશું. ઘણાએ નક્કી કર્યું હશે મનમાં, પણ પછી બુદ્ધિ સુધી આવતા હતા કે રહેવા દો ને, હવે અઠવાડિયામાં એક તો રવિવાર આવે છે. એટલે તમે પછી બુદ્ધિ, એટલે બુદ્ધિ નક્કી કે ના જવાનું જ છે, ને અહંકાર પછી કે ના કોઈ આવે કે ના પણ મારે જવું જ છે. અને જઈને આવ્યા પછી પણ પછી છેલ્લે શું થાય કે ચિત્ત આવ્યા છે તો શાંતિથી બેસો અને સાંભળો. એ ચિત્ત કહેવાય. તમારું ચિત્ત શું કરે છે? તો એક જ મનના 4 સ્ટેજ છે જેને મહાપુરુષો કહે છે મન, બુદ્ધ, ચિત્ત અને અહંકાર. આપણે પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે આપણા મનમાં જે કંઈ વિચાર જાગે છે એ 4 સ્ટેજમાં થઈને પસાર થાય. ત્યાર પછી જ પ્રવૃત્તિ આવે, ત્યાર પછી જ નિર્ણય થાય હવે કરવું છે. એક અમરચરિત્ર નામનું એક પુસ્તક છે ગુજરાતી ભાષામાં, અમરચરિત્ર. એમાં જુદી જુદી વાર્તાઓ લખેલી છે. એમ એક વાર્તા કે કદાચ મન નિર્ણય કરે ને કશું પ્રવૃત્તિ કરવાનો, પણ બુદ્ધિથી વિચાર કરે, પછી છેલ્લે અહંકાર નિર્ણય કે બસ કરવું જ છે, પણ વિચાર ખોટો આવે ત્યાંથી જો રોકો નહીં તમે તો એ પ્રવૃત્તિ એક્ટિવિટીમાં કન્વર્ટ ના થાય. સમજી લો, મનમાં વિચાર આવે જે ખોટો હોય એને તમે ત્યાંથી સ્ટોપ કરી દો, ના મન નથી કરવું આ, તો છેલ્લે એટલે વૃત્તિને તમે રોકો તો પ્રવૃત્તિ અટકી જાય. કે વખતે મને વિચાર કે ભાઈ હું વિચારું છું પણ આ ખોટું છે સારું છે, અથવા કરવું કે ના કરવું, શા માટે કરવું, આમાંથી મને શું ફાયદો શું નુકસાન. એ ચિત્ત નામની પ્રદેશ છે, આપણે ચિંતન કરે કે ભાઈ, અથવા બુદ્ધિ પહેલી ચિંતન કરે કે કરવા જેવું છે કે નથી કરવા. આ કથાની અંદર જે હું તમને એક દ્રષ્ટાંત એક વાત કરી, એમાં એક વાર્તા કેવી છે. સવારમાં બધા જ્યારે ઉઠીને બહાર નીકળ્યા, આપણે ગામડામાં તો લોકો ઉઠે બહાર નીકળે, દાંતણ પાણી કરતા હોય, કોઈ દિશાએ જતા હોય, જંગલે જતા હોય, ત્યારે ગામની અંદર એક સાંઢ રમણે ચડેલો. સાંઢ ખબર બુલ. અને લોકો ભેગા થઈ ગયા, બધું દાંતણવાળા દાંતણ ગજમાંથી નાખી દીધા, લોટાવાળા લોટા ફેંકી દીધા, બધા ભેગા થઈ ગયા. કે સૂંઢ એ સાંઢને થયું તો શું, આમ તો બળદ કોઈકના ઉપર ગુસ્સે થાય તો શિંગડે ચડાવે, એમ કેમ શિંગડું મારે એને પાડે, પણ આમાં એવું થયેલું કે આના મોટા ગોળ શિંગડા હતા. એમ એક માણસ ભરાઈ ગયેલો, કમર સુધી પહોંચી ગયેલો, અડધો ભાગ ઉપર અને અડધો ભાગ આગળ, મણ આગળ. તો લોકોને એ થયું કે આ કેમ થયું, કે કદાચ સાંઢ હોય તો પેલા શિંગડે ચડાવ્યો તો મારે હોય પાડ્યો હોય, આ અડધો સુધી પેસી ગયો શિંગડામાં, અડધો બાર લટકે છે અને સાંઢ રમણે ચડ્યો છે, દોડાદોડ કરે છે. કૌતૂહલ થયું.
હવે સાંઢને ઊભો રાખો તારે મેળ પડે. પેલો નીકળી ના શકે, ના આગળ જાય કે ના પાછા. પેલો ભડક્યો બરાબર. ગામના લોકોને તમાશો જોવા થયું ભેગું ભેગું. અને કેટલાકના દયા આવેલી બિચારા બચાવવા, કાંઈક પેલો ઉછાળ કરે છે ને કાળો ભાગી નાખશે. એમાં વળી જેનો સોંઢ હતો ભરવાડ તો આવી ચડ્યો, બે ચાર ભેગા થઈને સોંઢને રોક્યો અને પેલા ભાઈને પાછો ખેંચી કાઢ્યો. તો સુધી તને કમર સરખી થઈ ગઈ હતી બિચારાની. બધા પૂછે છે કે ભાઈ આ બળદે તને, આ સોંઢે તને શિંગડે ચડાવ્યો કેમ કેમ આવી રીતે? કે આપણે કે માથું મારે પણ અંદર માણસ બેસી ના જાય. એલાને પૂછે કે આ તો ચડાવ્યો, સોંઢે તને ચડાવ્યો કેમ કેમ? કે સોંઢે નહીં ચડાવ્યો, તો હું મારી જાતે ચડ્યો હતો. તું ચડ્યો તો લ્યા? તો કે હું રોજ સવારે બેસું ને અહીં થઈને સોંઢ જતો હતો, તો હું રોજ જોતો હતો ના આવા શિંગડા. તો મને એમ થયું કે હું મારી કમરનું માપ લેતો હતો ને એની શિંગડાની, કે એમાંથી નીકળાય કે ના નીકળાય, હવે મને વિચાર આવ્યો કે દેખો. તે બહુ વિચાર કર્યો કે છે કેટલા દિવસ સાંઢ બેસે તારે આમ થોડું ઘાસ નાખવું, પછી મેજર ટેપ લઈ જવું, પછી આમ માપવું ડાયામીટર આટલો છે, નીકળી જવાય. ચલો એક દાડ તો અખતરો કરવો છે. તે અખતરો કર્યો, એમાં અડધે ગયો ને સોંઢ ભડક્યો. પેલા કે પણ મૂર્ખ, આવો વિચાર કરવાની તારે જરૂર ક્યાં હતી? સમજ પડે છે? હા, આમાં તને ફાયદો શું હતો? તો કે બસ એમ જ. એટલે મન જ્યારે વિચારે ત્યારે ત્યાં જ પેલો વિચાર કે હું વિચારું જે કરવા એ યોગ્ય છે કે નહીં. ન તો હસી આખું ગામ ભેગું થઈને કેટલા દાડા સુધી હસ્યું, ખરું જબરું મજા આવી કે છે. કે ગામમાં તો આ મનોરંજનના સાધનો ઓછા હોય. આ એક બુકની અંદર આ દ્રષ્ટાંત છે. તો મન મક્કમ, અને મનની મક્કમતા સત્સંગથી આવે. યાદ રાખજો તમે. આ સવારે જ અમારા અગાધબોધનું ચેપ્ટર ચાલતું, એમાં આ જ વાત હતી. જેમ જેમ સત્સંગ થયો તેમ તેમ લોકો જ્ઞાન અને ધ્યાનમાં દ્રઢ થયા. આ સવારે એવું ચેપ્ટર આવ્યું ખબર છે? આપણી રોજ કથા તો દેશના ટાઈમ પ્રમાણે 8 વાગ્યાના, એના ટાઈમ પ્રમાણે 10:30 વાગે કલાક લાઈવ કથા ચાલતી હોય છે. આજે સવારે આ જ વિષય હતો. આપણી યુટ્યુબ ચેનલ પર તમારે ગમે ત્યારે ઈચ્છા થાય તો જોઈ શકાય. કૈવલ્ય જ્ઞાનપીઠ ગુરુગાદી શાહપુરી લખો એટલે બધી કથાઓ આવી જાય. તો ભજનનું મહત્વ, સત્સંગનું મહત્વ, અને ત્યાર પછી એમાંથી પ્રાપ્ત થાય છે એ આપણી પ્રવૃત્તિમાં આવે. એ કે મનુષ્યને સુખનું સાધન, સુખી થવાનું સાધન યાદ રાખજો. તમે બધા કેટલા કિલોમીટર દૂર અહીં આવ્યા. કાલે મેં પસાર થતા હતા, સવારનાથી આવતા, તો રાતે 9 વાગી ગયા હતા. એટલે અહીં તો બધું કન્ટ્રી સાઈડ આવે, લાઇટ નહીં, અંધારું. લોકો એક એક બે ઘર કંઈક કંઈક ખેતરોમાં જોવા મળે. એટલે વાત કરતા જુઓ, આ લોકોને એકદમ નેચરલ લાઈફ. આ લોકો બિચારા શહેરે ના જોયા હતા. કે શહેરે ના જોયું હોય ને? કે મેં કેટલાને તો પાસપોર્ટે નહીં હોય. તો કે પાસપોર્ટ અહીં કે એરપોર્ટ જ નહીં જોયું હોય. તો એના કરતાં તમે બધા કેટલા એડવાન્સ. હે, આ લોકો એરપોર્ટે નથી જોયા ને આપણે તો કેટલા એરપોર્ટ રોજ જોઈએ. એટલે દૂર દૂરથી આવ્યા. પણ આયા શું કરવા? શું દાટ્યું તું અહીંયા? કે પૈસા કમાવા. શું કરવા પૈસા? ખાવશો કોઈ? સવારમાં ઉઠીને ડોલર ખાવશો? નહીં. તો શું કરો છો? કે ડોલરથી આપણા જીવનમાં આપણે સુખી થઈએ. કે પૈસા વગર તો નાણે ના થાલાલ. એનાથી આપણી સગવડ થાય. અને અમારી આ જૂની પેઢી તો અહીં પણ ઘેર તો દેશ સુધી. અમારે ગુજરાતમાં તો લગભગ મોટાભાગનો મહેસાણા વિસ્તાર હોય કે અમારો ચરોતર વિસ્તાર હોય, ગામોમાં જે હોસ્પિટલો છે કે કેટલાક તમે જુઓ ધર્મશાળાઓ છે, કેટલી સ્કૂલો છે. અરે મોટાભાગે કશું નહોતું. મોટાભાગના ગામોમાં બહાર દરવાજો તો હશે જ, ગેટ.
ભલે બહારનું ના હોય પણ એ બધું અહીં તમે મહેનત કરીને કમાવશો ત્યારે તો થાય હશે. એટલે અહીં તો અહીં પણ ત્યાં સુધી તમારી મહેનતનું પરિણામ દેખાય. મોટા ભાગમાં ચરોતર શિક્ષણમાં આગળ આવ્યું વધારે સૌથી એની પાછળનું કારણ કે સૌથી વહેલા વિદેશમાં ચરોતરના લોકો ગયા, તેમાં આફ્રિકામાં. અંગ્રેજો લઈ ગયા આફ્રિકામાં. એ વખતે અમે લોકો 70માં એમ સમજતા આફ્રિકા ગયા. અને અમે નાના હતા ત્યારે વડીલોની આ જ વાત સાંભળતા હતા. બાપદાદાએ કશું કહેતો શું કે મારા છોકરાને આફ્રિકા મોકલવો છે. કે એ વખતે અમેરિકાની બારી નહોતી ખુલી અને મોટાભાગના આપણે લોકો આફ્રિકા, પછી આફ્રિકામાંથી પાછા લોકો લંડનમાં આવ્યા, કેટલા અહીં આવ્યા, પછી ધીમે ધીમે ઈદી અમીન આવ્યા, પછી આફ્રિકાનું બહારું જવાની ઈચ્છા ઓછી થઈ લોકોને. તો ઈચ્છા એમ થાય કે એમ ખબર પડે છે આપણને કે ભાઈ ધન વૈભવ હોય, આપણી પાસે પૈસા હોય તો આપણે સારું ઘર બનાવી શકીએ, સારી ગાડી ખરીદી શકીએ, સારી બધી વ્યવસ્થા રાખી શકીએ. કેમ? તો કે સારી સગવડ મળે. પણ એકલી સગવડ સુખ નથી આપતી. રાત્રે તમે સૂઈ જાઓ તો સૂવામાં કયું સુખ મળે તમને કહો? ઊંઘનું. આખો દિવસ કામ કરીને થાક્યા હોય એટલે સરસ ઊંઘ આવી જાય, એટલા માટે આપણે રાતે સૂઈ જઈએ. એટલે ઊંઘી જવું એ સુખ છે, યાદ રાખજો. અને સારી ઊંઘ આવે એના માટે શું કરવું પડે? સરસ બેડ જોઈએ, દેશમાં હોય તો એર કન્ડિશન જોઈએ. પણ એવું જોવા મળે છે કે જેની પાસે આમાંનું કશું નથી એને એવી ઊંઘ આવે કે સવારે જગાડવો પડે. અને કેટલા એવા છે કે આટલી બધી સગવડ છે પણ જો દવા લેવાનું ભૂલી જાય, ઊંઘ ના આવે. એક ભાઈ કહે છે કે એમને રોજ એમની પત્નીને એમણે કહી રાખ્યું કે જે મને સૂતા પહેલાં યાદ કરાવજો, ઊંઘની ગોળી માર લેવી પડે, કે એને મને વગર ઊંઘ નથી આવતી. પણ એ દિવસે એમના ઘરવાળો બિચારા કામમાં મંડ્યા છે અને પેલો ભાઈ જતો રહ્યો બેડમાં અને ઊંઘ આવી ગઈ સાચે. પણ પેલી ઘરવાળાને કહ્યું હતું કે મને જગાડ, મને ઊંઘતા પેલા ગોળી. તારે ઊંઘી ગયા તોય ગોદો મારી જગાડ્યા. પેલો કે ઊંઘવા માટે ગોળી લેવાને હું ઊંઘી જ ગયો તો શું કામ જગાડ્યો? તો સુખ અને સગવડ બે જુદું છે, યાદ રાખજો. પૈસા સગવડ આપે, સુખ તો આપણા અંદરથી આવે. કોઈ વસ્તુમાં સુખ નથી. ઘણી વખત કહું છું, દુનિયાની કોઈ વસ્તુ એવી નથી જેમાં સુખ છે અને દુનિયાની કોઈ વસ્તુ એવી નથી જેમાં દુઃખ છે. અમારા જૈન પરિવારના ભાઈ બહેનો ઉપવાસ કરીને સુખ માણે છે. બોલો, હરિશ્વર આવે એટલે કોઈ 28 કરે અને પાછા આનંદ થાય, આનંદપૂર્વક. એમને ઉપવાસમાં આનંદ આવે છે. અને આપણે તો ઘણા એવા છે કે આ 4 વખત મેળ પડી ગયો, આનંદ થઈ જાય. લો, અને 4 વખત પાછો કેવો મેળ પડ્યો? ભાવતું તો એવું. તો પેલા બેને ભૂખ્યા રહેવામાં આનંદ મળે છે અને કેટલાકને ના જરૂર હોય તો એ ખાવાનું ના કહેવાય, ઠોકવાનું કહેવાય. ઠોકવામાં આનંદ આવે. એમ શરીરને જરૂર નથી ને જે તમે નાખો એ ના પીવાનું કહેવાય કે ના ખાવાનું કહેવાય. એના માટે આપણી ભાષાનો શબ્દ છે ઠોક્યું. હા, એમ. ઘણા ઠોકીને રોડ ઉપર નીકળી નહીં પડતા, એ ઠોક્યું કહેવાય. તો સંપત્તિ સગવડ આપે, પણ એકલી સગવડ કે ઘણી વખત માણસ આ શરીર કેવું છે. અમારે તો પેલા બધા ખેડૂતો વાત કરે, ખબર? ખેડૂતો જે આપણે ત્યાં ખેતી, મોટા ભાગે ખેતી કરતા હોય છે તો પેસ્ટિસાઇડ છાંટે. કપાસ હોય કે શાકભાજી હોય તો પેસ્ટિસાઇડ છાંટે ને.
હવે લોકો એમ કહે છે કે અત્યારે પેસ્ટિસાઇડનું ખર્ચ એટલું બધું વધી ગયું છે. તે કેમ? તે કે પહેલાં કહે છે 1 કે 2 સ્પ્રે મારતા હતા અને પેલી જીવાત મરી જતી હતી. હવે જીવાત એવી પ્રૂફ થઈ ગઈ છે કે 5 ડોઝ મારી તોય નથી મરતી. સમજ પડી? એવું આપણું મન પણ થઈ ગયું કે પહેલાં તો એવી સરસ પથારી મળે તો હા આનંદ આનંદ થઈ ગયો, પણ પછી રોજ મળે એટલે આપણને એમ થાય કે ભોંય તળ્યું કે આ સરખું છે આપણા માટે. કે મન પ્રૂફ થઈ ગયું, સેટ થઈ ગયું, એટલે પછી આપણને સુખ ના આપે. અને એટલા માટે જ મનુષ્યના જીવનમાં તમે જુઓ પરિવર્તન પરિવર્તન પરિવર્તન. એક સ્ટેડી લાઈફસ્ટાઈલ આપણી નથી. પછી કપડામાં હોય, ખાવામાં હોય, સૂવામાં હોય, રહેવાની વ્યવસ્થામાં હોય, એક વસ્તુ ગમતી નથી આપણને. બધામાં બસ 6 મહિના થયા કે વર્ષ કે રિનોવેશન કરો કે એને સોફા પર હવે મજા આવતી. હા, એટલે મનને નવું જ જોઈએ. પહેલાં હું એક ગમ્મત કરતો હતો, હમણાં જે મારે જોવાનું મળ્યું. પહેલાં મારી દીકરીઓ આજથી 15-20 વર્ષ પહેલાં તમે જોયું હશે કે મોટે ભાગે બોય કટ કરીને ફરતા હતા. ખબર? વાળ એટલે પાછળથી ખબર ના પડે. જો પાછળથી આપણે જોઈએ તો કે દીકરી છે કે દીકરો ભૂલા પડી જઈએ ઘણી વખત કે આ કપડાં પણ એવા હોય. એટલે મોસ્ટ ઓફ દીકરી હોય તો આપણો દીકરો સમજીએ. પણ હવે ફેશન રિવર્સ થઈ ગઈ. પાછળથી જોઈએ તો લાગે છોકરી જેવું, પણ આગળ જોઈએ ત્યારે ખબર પડે કાં તો એ ટાઈપનું બધું બાંધવાનું કરવાનું બધું થઈ ગયું છે. હવે કે હવે એમાં ચેન વળતો નથી. બહુ વર્ષો પહેલાં આ વડીલોને ખબર હશે, અમે બધા લોકો કોલેજમાં ભણતા હતા ત્યારે એક પાટલું પહેરતા હતા. એ પહેલાં એકદમ ટાઈટ, ખબર છે શું કે ને, નેરો. હા, મને અનુભવ છે ને, ફાટી ગયું હતું. હું છું એસએસસીની એક્ઝામ આપવા જતા હતા અને બસ ના મળે તો ટ્રકમાં ચડવાનું થયું. હવે ટ્રકમાં તો પેલું એ હોય ને એટલે પગ ઊંચો કરી લેવું, બેસવું પડે ને. ખબર પડી ગઈ. પછી છુપાતા છુપાતા પેપર લખીને પાછા છુપાતા છુપાતા પાછા આવ્યા. પણ ત્યાર પછી થોડા જ ટાઈમ આપણે તો એક ફેશન આવી આગળથી. હા, શું કહે ને, હા લ્યા, બોલ ને બેટ બે ભેગો થઈ ગયા ત્યાં. 20 કિલો અનાજ ભરવું હોય તો ભરાય એવું હતું. અને પછી અમને ખબર છે કે ગામડામાં બહુ ગરીબી હતી અને એવા પરિવારમાંથી અમે લોકો પણ આવેલા છીએ. તો કપડું ફાટે, જલ્દી કપડાં મળે નહીં. અને જો હોય તો નીચે બેસવાનું, ઘસાવાનું, એટલે સ્પેશિયલ જગ્યાએથી જ ફાટે. હેડલાઇટ જેવું લાગે. હે ખબર? આ નવી પેઢીને ખબર ના પડે આ વાતની, જૂના લોકોને ખબર પડી ગઈ. શરમાવવું પડે. અત્યારે ફાટેલા ના પૈસા. ઘણા લોકો કે ભાઈ આ ઢીચણે પવન ના આવે ત્યાં પાછો વિન્ડો મૂકવો પડે. તો એક આપણું મન એકમાં સ્થિર થતું નથી. કંઈક ચેન્જ 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 ચેન્જ. જો પહેલાં માનો કે ભાઈ આપણે ત્યાં ગામડામાં તો લેટ્રિન બાથરૂમ હોય તો ઘરની બહાર હોય. ખબર તમને? પહેલાં તો હતા જ નહીં કે આપણે પહેલાંથી સમૂહ લગ્ન, સમૂહ ભોજન એમ બધું સમૂહમાં ચાલતું હતું. અમારે યંગ પેઢીને ખબર નથી પડી મેં શું કહ્યું, આખું ઉપરથી જ ગયું અમને. પછી ઘરે આવ્યું કે ભાઈ સાફ સફાઈ બીજી દીધું કે વસ્તી વધી, મર્યાદા, પણ બહાર જ હોય અને તે બે અલગ અલગ હોય. પછી ઘરની અંદર આવ્યું, પછી બેડરૂમમાં આવ્યું અને પછી એટેચ આવ્યું. ખબર છે ને? અને હવે પાછી ફેશન આવી છે, ભલે બાથરૂમ એટેચ હોય, પેલું ડોરવાળું જુદું બનવા મળ્યું છે ને, ધ્યાન રાખજો. તમારા અમેરિકામાં મેં કેટલા ઘરોમાં જોયું છે કે એને જુદું હોય. એટલે પાછા હતા ત્યાં તો આવી ગયા.
કે પૃથ્વી ગોળ છે, એટલે એ જગ્યાએથી નીકળીને ચાલ કરો તો પછી જ્યાં હતા ત્યાંના ત્યાં જ પાછા આવો. એટલે આ બધું વારંવાર બદલવું કેમ પડે છે? કે આપણામાંથી સુખ શોધીએ છીએ, કંઈક મળે, ચલો લાંબા વાળ રાખવાથી સુખ મળતો તો લાંબા ચાલુ કરો. પછી એમ લાગે ના આમાં મેળ નહીં પડતો તો કે ચલો ટૂંકા કરો. હા, બરાબર છે. અને અહીં તો મારા ભાઈ બેઠા છે, મારા લાઈફ જેવા જ લાગે છે. હા, સરસ છે. આપણે કહેવત છે, સર સફા ગરદન કો નફા. હા, સમજી. અને એને ફાયદો છે. હું તો કહું બધાને, કોઈને ખબર ના પડે કે તમે જાતે કર્યું કે કુદરતે કરી નાખ્યું છે. અને હવે હું આ બધા છોકરાને જોઉં છું, પહેલાં આપણે તો સ્કૂલમાં અમે જતા જો વાળ ઓઢેલા ના હોય તો શિક્ષક ઘેર કાઢતા હતા. આ બધા વડીલોને ખબર હશે, સરસ ઓઢીને લાવો. હવે ફેશન એવી કે પૈસા આપીને ગૂંચડાવાળો બનાવો, જાણે ઓઢેલા જ નથી. એના પૈસા આપવા પડે છે. એટલે આપણને શામાં સુખ મળે એ મહત્વનું છે, કશામાંય નહીં. થોડા દાડા મળશે પછી યુ વોન્ટ ચેન્જ, હવે આને બદલો. પણ મન એવું મજબૂત કરો કે એકમાં ને એકમાં ચાલે. હું જે પરિવારમાં અહીં આવું ત્યાં હું રહું છું, ત્યાં જે મને ખબર, મારું જમવાનું 12 મહિના એક જ વસ્તુ, સવારે બ્રેકફાસ્ટમાં એક જ વસ્તુ ભાવે છે. ઘણા પૂછે એકનું કેમ ચાલે? અને તો અમારી મોટાભાગની બહેનોને તો જિંદગીનો મેજર પ્રોબ્લેમ સવારમાં ઉઠીને જ પૂછવાનું શું બનાવીશું. જેમ જેમ વધ્યું તેમ અમારી બહેનોને 2 પ્રોબ્લેમ થયા છે. આવું કંઈ ફંક્શન હોય તો શું પહેરશું, શું પહેરશું અને શું ખાઈશું. ખોરાક શરીરને પોષણ આપવા માટે જોઈએ. અને બધા લોકો શોધી કાઢ્યું છે કે તમારા શરીરને શું શું જોઈએ. કે ભાઈ તમારા શરીરમાં આટલું ફાઈબર હોવું જોઈએ, આટલું પ્રોટીન હોવું જોઈએ, આટલો ફેટ હોવો જોઈએ, આટલું ગ્લુકોઝ હોવું જોઈએ, આટલા મિનરલ્સ હોવા જોઈએ. અત્યારે આપણે ખાઈએ છીએ ખરા, પણ એ બધું છે કે નહીં એ નહીં. જીભને ગમે છે કે નહીં, બસ આટલી જ વાત. એ સિવાય બીજું કંઈ નહીં. અમારા છોકરા 2 દિવસ પહેલાં હું ગમત કરતો હતો. મેં કહું અહીંયા આવ્યા પછી મને એક શબ્દ સાંભળવા મળ્યો, આપણા દેશમાં ચાલુ થઈ ગયો, એ જંક ફૂડ. એટલે પૂછ્યું ભાઈ જંક ફૂડનો અર્થ શું? જંક કોને કહો? કચરો, નકામો, બરાબર છે. અને પછી પૂછે કે જંક ફૂડમાં શું આવે? તો એમની મેળે જ બોલે શું આવે કે પીઝા આવે ને બર્ગર આવે ને, અને વધુ પાછું જંક જ ખાવાનું. એને જંક ફૂડ કેમ કહ્યું હશે? આપણે ત્યાં આખી દુનિયાના આરોગ્ય વિશે જે કે બુલેટિન બહાર પાડે કે બીજું ત્રીજું, એના માટે દવાથી મળીને બધું એક સંસ્થા છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. WHO શું કહે છે શોર્ટમાં? હા, WHO. એ બધી આખી રેગ્યુલેટરી મોનિટરિંગ કરે કે ભાઈ કોઈ મેડિસિન મૂકવી હોય તો એને સિક્કો મારે ભાઈ બરાબર છે, આ જવા દો. એમ ખોરાક માટે પણ કે મનુષ્યને આટલું ખોરાક ખાવો જોઈએ. અને એની અંદર વર્ગીકરણ કર્યું છે, સુપર ફૂડ, ન્યુટ્રલ ફૂડ અને જંક ફૂડ. આ 3 કેટેગરી કરી છે. ન્યુટ્રલ ફૂડ એટલે તમે ખાઓ પણ તમને નુકસાન ના કરે, ફાયદો ના કરે. જંક ફૂડ એ ફાયદો ના કરે પણ નુકસાન જ કરે. અને સુપર ફૂડ જે તમારા શરીરને બરાબર જરૂરી બધા જ પોષક દ્રવ્યોનું મેનેજ કરે. આ હકીકત છે. હું ઘણાને કહું છું કે મનુષ્યને જરૂર છે 3 વસ્તુની જીવવા માટે: હવા, પાણી ને ખોરાક. તો આ 3 વસ્તુ પર આપણે ધ્યાન રાખવું જોઈએ. પાણી પણ ઉચિત પીવું જોઈએ, યાદ રાખજો.
કે ભાઈ રોજનું આટલું. અહીંયા તો મેં જોયું કેટલા લોકો પાસે મેં બોટલો જોઈને પછી પૂછ્યું કે આમાં શું મેજરમેન્ટ લખેલું છે. બોટલ પર લખેલું હોય છે ને કંઈ, એટલે કે આ મોટિવેશન કરે પાણી પીવા માટે કે આટલા વાગ્યા સુધીમાં આટલું નીચું લાવવું, આટલા વાગે એવું કંઈક હોય છે કંઈક, રાઈટ. મોટિવેટ કરે તમને કે આટલું પાણી પીવો એમ. ઘણા રાખ્યા છે કેટલા લોકો પાસે મેં જોયું. અમારી નજર પડે હું થોડો સ્ટડી તો કરું કે આ શાના માટે છે આ. તો એ કેટલા લોકો ચિંતા કે તમારે મિનિમમ આટલું પાણી તો પીવું જોઈએ. પાણી લે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ આ જિંદગીમાં જો કોઈ વસ્તુ આ ત્રણમાંથી તો શ્વાસ. પણ શ્વાસ ઉપર આપણે કોઈ પણ પ્રકારનું મોનિટરિંગ નથી કરતા, કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપતા. કરુણાસાગર મહારાજે 5મો વેદ લખ્યો છે, અને 5મો વેદ એટલે શું તો કે શ્વાસ. સોહમ શ્વાસા સસમહી. બાપજી એક ચોપા લખી છે, સોહમ શ્વાસા સસમહી. પછી શું છે? પ્રવણ પ્રાકૃતમ જે અખિલ લોક અંતર જપ શ્રી વેદ પંચમોક્તિ. અખિલ લોક સમસ્ત વિશ્વ જેનું જીવન જેના ઉપર ચાલે છે શ્વાસ. એ શ્વાસ અને આખા પંચમ સંવેદમાં બાપજી લખ્યું છે એ શ્વાસ તમારા જીવનમાં જે કંઈ થાય છે એના કારણે થાય છે. પણ એના સંબંધી આપણે કોઈ વિચાર કરતા નથી. આપણી ઈચ્છા પ્રમાણે નાડી ચાલવી જોઈએ, પણ સ્થિતિ એવી છે કે નાડી જે પ્રમાણે ચાલે એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. તમે રાતે સૂઈ જાઓ ત્યારે એક પાસે નથી સૂતા, બરાબર? કોને ખબર? એક પાસે સૂઈએ છે. ફેરફાર બધા કીધે કે ઘણા તો એવા જોયા છે કે ઉત્તર દિશામાં પગ હોય ને રાત સવારે ઉઠે ત્યારે દક્ષિણ દિશામાં હોય. અને તો સારું છે, આપણે તો પહેલાં એવું કે લંબાઈ ને પહોળાઈ જુદી જુદી હતી પલકમાં, ખબર છે ને? પહોળાઈ 3 ફૂટ હોય ને લંબાઈ 6 ફૂટ. હતા 6 બાય 6 નો હોય એટલે ખબર નહીં કેમનો ફરજ. તો એ આપણે સૂઈએ ત્યારે આપણે રાત્રે પાછું ફરે. તો એ પાછું આપણી ઈચ્છાથી નથી ફેરવતા, આપણી નાડીથી ફરે છે. નાડી જે પ્રમાણે ચાલે એ પ્રમાણે પાછું ફેરવી નાખીએ. જો તમે ચિંતામાં હો તો એ નાડી સ્થિર ના રહે, ઘડીકમાં ચાલે ઘડીકમાં ચાલે. એટલે તમારે પથારીમાં પાછો ફેરવ જ કરે, સ્થિર ઊંઘ ના આવે. થોડી આમ કે ચિંતામાં હોય માણસ. તો એ શ્વાસ એના પર ધ્યાન તમને થાય કે એમાં કેમનું ધ્યાન આપવાનું? ત્યાંની મેળે આવે જાય છે, આપણે કશું કરવું પડતું નથી. આપણે કોઈ મહેનત નથી કરતા, એમાં મહેનત કરવાની હોય છે. એ પ્રાણની સાધના કહે છે ને, પ્રાણાયામ. કરુણાસાગર મહારાજે એક ગ્રંથમાં ત્યાં સુધી લખ્યું છે પંચવેદમાં કે એના આધારે તમારા મનમાં બધી વૃત્તિઓ પેદા થાય છે. એટલે એને કંટ્રોલ કરવું હોય તો શ્વાસને એના ઉપરથી આખું આપણું યોગશાસ્ત્ર બન્યું. આખું યોગ એટલે કે પ્રાણની સાધના કરતો હજારો વર્ષ સુધી જીવે એવી વાતો તમે કદાચ સાંભળી હોય તો, કે પ્રાણની સાધના માણસો સેંકડો વર્ષ જીવતા હતા. એ ત્રણેય વસ્તુ પણ ત્રણેયમાં ધ્યાન રાખવાની જરૂર છે. ખાવામાં પણ. આ ચોપાઈઓ આવી લખી છે કરુણાસાગરમાં, જે તમને બીજા કોઈ સંપ્રદાયના સાહિત્યમાં નહીં જોવા મળ્યા. એટલા માટે પરમગુરુ કહે છે મારું જ્ઞાન કેવું છે તો કે આ જીવનમાં શાંતિ ને પરજીવનમાં મુક્તિ. આ જીવનમાં શાંતિ કે તમારું એવું સાત્વિક જીવન હોય, ભલે કશું હોય કે ના હોય પણ જીવનમાં આનંદ હોય. એવી પ્રકારના જ્ઞાનની ચર્ચા દિવ્ય પરમગુરુ કરુણાસાગર મહારાજે કરી છે. અને એમાં ગુજરાતીની ફરી તમને કહેવત લાદી દઉં. પહેલું સુખ તે કોને નડ્યા? પાડોશી ઘરના. નર્યા, નડ્યા નહીં. નર્યા એટલે ચોખ્ખા.
જેમાં કોઈ પણ પ્રકારનો ડિસીઝ ના હોય, એવા ડિસીઝ કોઈ ના હોય, એ પહેલાં પહેલું સુખ. તો એ સુખ સંયમથી આવે, ધ્યાન રાખજો. એના માટે ઉપવાસ વગેરે ઘણું બધું કર્યું હતું, એના માટે જ કર્યું હતું. તો એ બધી બાબતોનું આપણે ધ્યાન રાખીએ. અને એક જગ્યાએ બાપજી લખ્યું છે કે ભાઈ આ બધું ટળે પછી તમે કહે છે જપ કરો, પછી ઉપાસના કરો તો આનંદ આવે, તો જ મજા આવે. બાકી બીજી કહેવત કોકે બનાવી છે, મનમાં લારા અને હાથમાં હા શું કરવાનું, તો મન કેવું શાંત બને. અને આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય આવા સત્સંગમાંથી. આપણને કેવો સત્સંગ સાંભળવાની ટેવ પડી, પરચા પરચી, ચમત્કાર, અને આ લાભ થઈ ગયો, આને આમ કહેતો અને આ લાભ થઈ ગયો. અને આપણી બધી આદુ બધું કર્મકાંડ એના ઉપર જ આધારિત. બધા વ્રત શાના માટે કહો છો? બસ ફાયદા માટે જ. કેટલા બધા વ્રત આવે છે જાત જાતનો. અને એકાદશીમાં તો બધી 24 ધામની. આ એકાદશી કરશો આ ધામમાં જશો, આ એકાદશી કરશો આ ધામમાં જશો. અને તે એકાદશી કેમ કેમ કરવાની? એકાદશીમાં ચણાના લોટની કઢી ના ખવાય, પણ શ્રીખંડ ચાલે. કેમ થાય કે ઉપવાસમાં ચાલે. હા, ધ્યાન રાખજો. તો સત્સંગ પરમ ગુરુના જ્ઞાનના સત્સંગની એક વિશેષતા છે. એક તો તત્વ જ્ઞાન. આ પ્રણવની જે મેં વાત કરી, બહુ લાંબુ નહીં ચલાવું, કે ઘણા બધા તો ભાઈ હું જોઉં છું અમારા બધા દૂર દૂરથી આવ્યા છે પાછા. અને કાલે તો પાછું ગાર્ડેથી ગણી અને ગણીએથી ગાર્ડે. હે, સ્વાભાવિક છે, એટલા માટે તો આપણે આવ્યા છીએ અહીંયા. પણ એવી ઘણી બધી બાબતો છે. એટલે આમાં એટલું બધું અગાધ જ્ઞાન. પરમ ગુરુનું જ્ઞાન કેવું જ્ઞાન છે? અગાધ જ્ઞાન. એનો અંત આવે એમ નથી. નિયમિત સત્સંગ કરવો પડે. એટલે મેં છેલ્લા 2 વર્ષથી શરૂ કર્યું, કાંઈ માટે 1 કલાક આના ખાતે કાઢવો જ, ગમે તો પ્રવાસમાં હોય તોય. કે થોડું 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 કે પાછું. એક તો આ બધા આજના શ્રોતાઓ કેવા હતા કે કીડી જેવા. કેવા? કેમ? કે આખો લાડુ મૂકાય ને મરી જાય નીચે. કીડી પર લાડુ મૂકવા તો ઈચ્છા થાય કે ચાલ આ કીડીને લાડુ ખવડાવી દઈએ. જતી કે લાડુ મૂકી દીધો, 2 4 5 મરી જાય. એટલે તો ભૂકો કરી કઈને જ આપવો પડે. સમજ પડે છે? આ જ્ઞાનનો હા આખો લાડુ ના ખવડાવે. એટલે હું રોજ 4 5 ચોપાઈઓ અને બીજી પરચુરણ વાતો કરતો હોઉં છું. પરચુરણ તો ના જ કહેવાય, કામની જ હોય છે. કારણ કે આપણે પરચુરણ એટલે શું થાય કે કશા કામનું ના આવે. બાકી મહત્વનું તો ચિલ્લર જ છે. તો આજે અમારા યજમાન ઈશ્વરભાઈ એમનો પરિવારે એમની ઈચ્છાથી મારે એક સત્સંગ. અને આજ જુઓ, તમે બહુ જાતના પુણ્યદાન કરો, બીજું ત્રીજું કરો, પણ સૌથી મોટું દાન જ્ઞાનદાન. અને મનુષ્યને આ જ કામ લાગે છે. આજે માણસ પાસે હવે બીજી બધી ફેસિલિટી બહુ થઈ ગઈ. હવે જરૂર છે અને જ્ઞાનની, કે મને જે કંઈ મળ્યું છે એ મારા માટે, મારા હિત માટે અને દુનિયાના. એક આપણે પંક્તિ આપી છે, મને આ વર્ષે 75 વર્ષ પૂરો થાય છે 8 સપ્ટેમ્બરમાં. તો એક વ્રત આપણે બધાને આપ્યું છે કે આત્મના મોક્ષાર્થમ જગત હિતાય છે. આપણું મોક્ષ થાય અને બીજાને આપણે સહાયભૂત થઈ શકીએ, એવી પ્રકારની પ્રવૃત્તિ. કે મારી પ્રવૃત્તિ કે બીજાને મદદરૂપ થવાય અને મારું કલ્યાણ થાય. બાકી કંઈ ઉપવાસ કે 25 જાતના પકવાન ખાવાથી નહીં આપણું થવાનું કલ્યાણ, કે નહીં પૂજાનું. સમજ પડે? આ જ્ઞાનથી આ વસ્તુ પ્રાપ્ત થાય. એટલે ઉત્તમમાં ઉત્તમ તમારે અત્યારે મારે કથામાં આ ચાલે છે. ઘણા બધા માણસો, એટલા બધા પરિવારના લોકો છે ને કે કથા સ્પોન્સર, કે આજ મારા તરફથી કથા કરાવજો, આજ મારા તરફથી કથા કરાવજો. કોઈ જન્મદિવસ પ્રત્યે, કોઈ કૈવલધામવાસ નિર્વાણ તિથિ નિમિત્તે, કોઈ લગ્ન સાલગીરી માટે, કોઈ નવું ગ્રહ પર, કોઈ ગાડી લાવે તો કે મારી કથા કરજો ખુશીમાં. કે આ જ દાન, જ્ઞાનનું દાન મોટું છે, કે જેમાંથી માણસને કંઈક પ્રેરણા મળશે. આજ તમે બધાએ સાંભળ્યું, પણ
બેઠા તો સારું લાગ્યું, પણ આ તો એવું છે ને પાછું કે ભાઈ આપણે ત્યાં પહેલાં પિત્તળના વાસણ આવતા, ખબર છે? અને એમાં તમે કશું ભરો ને, દૂધ કે ખાટાશ કે દહીં, તો કેવું થાય? ખાટું ખાટું થઈ જાય. એટલે એને શું કરવી પડે? હે? કલાઈ કરવી પડે. તમે કોઈને કલાઈ નહીં કરતા ને? હા. પણ કલાઈ કરતા પહેલાં જો ગામડામાં જોયું હોય તો પેલો ગરમ કરીને મેં એક પાવડર નાખે. ખબર છે પાવડર શું કહેવાય? સુરાખાર. હા, એ પાવડર એટલા માટે નાખે કે પેલું એકદમ સાફ થઈ જાય. એમાં કંઈક કાટ હોય કે બધું સાફ થઈ ગયા પછી ને આપણે કલાઈ થાય. હવે આવી એકાક વખત કથા સાંભળો તો કદાચ આપણું કાટ જાય, પણ પછી થોડી વારમાં આવીએ જાય પાછું, એવું કશું નહીં. એટલે એને વારંવાર સાંભળવું પડે તો ધીમે ધીમે જાય, અને જેમ જાય તેમ નવું આવે. કારણ કે પેલા પિત્તળના તપેલામાં મુશ્કેલી આ થાય, પાછી દૂધ પાક ભરીએ ને તો ફાટી જાય. દૂધ ભરીએ તો એ ફાટી જાય. દૂધ એવું સારી વસ્તુ છે તોય ફાટી જાય, એમ જ્ઞાને ફાટી જાય. એટલે સતત એને જ નિજરાની કરવી પડે. તો આજનું આ સત્સંગ સત્ર અમારા ઈશ્વરભાઈને એમના પરિવારના નામે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ. પરમગુરુ એમને ખૂબ સરસ નિરામય સ્વાસ્થ્ય આપે, અને એ રીતે એમના જીવનને ને એમના પરિવારને બધાને સુખ સંપત્તિ મળે. સુખ એટલે મનનું સુખ જ સુખ માનજો, બીજું બધું તો સગવડ મળે. પહેલાં કે સુખ ના મળે, સગવડ મળે. સુખ તો મનની અંદરથી જ મળે. અને એ પ્રાપ્ત થઈ અભ્યર્થના સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. તમને બધાને સતકેવલ સાહેબ. જય 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 श्री सबदेवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गांधी सारसापुरी की श्री केवल धाम की तथा सत्संग पुरावतिका सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब.